આજે ગટર ગાળવા જેસીબી મંગાવ્યું, જેસીબી થી ખૂટી ગયું. તો બધાને જય દ્વારકાધીશ. હું છું ગુજરાતી બ્લોગર હરદીપ. હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને બારે હતું બહુ મસ્ત વાતાવરણ. તો ફાઇનલી પછી મેં એવું ડિસાઈડ કર્યું છે કે મને જે પબ્લિક જે ચેલેન્જ લેવાનું કહેશે એ ચેલેન્જ હું કમ્પ્લીટ કરીને લઈશ. તો મિત્રો જે ચેલેન્જ ની સૌથી વધારે કોમેન્ટ આવશે એ ચેલેન્જ આપણે લેવાનો છે. આજે તો આગળમાં મશીન રિપેરિંગ નું કામ ચાલુ હતું એટલે હું ડાયરેક્ટ બપોર થઈ ગયા હતા એટલે બધા હાટું આવી ગયો ટિફિન લેવા. તો ફાઇનલી પછી ટિફિન લઈને હું આગળમાં પહોંચ્યો અને આગળમાં જેસીબી પણ આવી ગઈ હતી. જેસીબી અહીંયા ચાલુ હતી ને અહીંયા તો મશીન નું કામ ચાલુ હતું રિપેરિંગ. મશીન તો પછી રિપેર થઈ ગયું. પછી બધા એક જ હારે અમે બેસી ગયા દરિયા કિનારે. હવે જમીન પછી હું આવી ગયો ઘરે ને ઘરે એટલે મારે આવવાનું થયું કે મારે રાજુલા જવાનું હતું સિમેન્ટ ભરવા ગાડી. તો ફાઇનલી પછી 30 થેલી સિમેન્ટ ની ભરી દીધી ને હારવાર અમે રસ્તામાં હવા પણ ચેક કરાવી લીધી. ફાઇનલી પછી ગામમાં પહોંચી ગયો ને બધી સિમેન્ટ હવે ઉતારી દીધી ને ડાયરેક્ટ વયો ગયો પછી પાછો આગળમાં. હું રાજુલા થી વહી આવ્યો તો પણ અહીંયા જેસીબી નું કામ હજી ચાલુ હતું ગટર ગાળવાનું. ગટર ગાળવામાં એક સાઈડ થી જેસીબી નમી ગયું હતું. ડ્રાઈવરે માંડ કરીને પછી બારું કાઢી લીધું. પછી તો તુષારે નાના મેગી બનાવી નાખી હતી એટલે બધાએ બેસીને પછી મેગી ખાઈ લીધી ને પાછું કરી દીધું કામ ચાલુ. તો મિત્રો આજનો વિડીયો બહુ લોંગ થઈ જશે એટલે વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. બાકી મળી હવે કાલના બ્લોગમાં. રાધે રાધે, બાય બાય.